हेलो मित्रों, आज આપણે માનવ પરિવહન તંત્ર વિશે શીખવાના છીએ। માણસની અંદર એટલે કે માનવીય રુધિરાભિસરણ તંત્ર એટલે કે રુધિરનું અભિસરણ કરનારું તંત્ર એને માનવ પરિવહન તંત્ર કહેવાય। અભિસરણ એટલે ચોક્કસ માર્ગે વહન પામવું, રુધિર એટલે લોહી। આપણા શરીરની અંદર લોહી ચોક્કસ માર્ગે વહન પામે છે। આ વહન કરવા માટે તંત્ર નિર્માયેલું છે। આ તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહેવાય। જેને મુખ્ય જે અવયવ છે હૃદય છે, જ્યારે ધમનીઓ, શિરાઓ અને કેશવાહિનીઓ એને સહાયક અવયવો તરીકે કામ કરે છે। માનવ હૃદયની વાત કરીએ તો એની આંતરિક રચના આપણે જોઈ રહી। સામાન્ય રીતે હૃદય છે સ્નાયુ છે અને બેવડી સ્નાયુની દિવાલથી રક્ષાયેલું છે। ખંડીય છે, છાતીમાં સહેજ ડાબી બાજુએ આવેલું છે। પટલમય કોથળી જેવું છે। પટલમય કોથળી હોવાથી તેને બે આવરણ છે, એને પરિરથ આવરણ કહેવાય છે। બહારનું જે આવરણ છે એ તંતુમય છે, જ્યારે અંદરનું આવરણ છે એ લસી સ્તરનું બનેલું છે અને બંને આવરણની વચ્ચેનો ભાગ છે એને પરિરથ અવકાશ કહેવાય। જેની અંદર પ્રવાહી છે તેને પરિરથ પ્રવાહી કહેવાય। સામાન્ય રીતે જોઈએ તો માનવ હૃદય છે એ ચતુષ્ખંડીય છે, એટલે કે ચાર ખંડનું બનેલું છે। એમાં ઉપરના બે ખંડ છે એ કર્ણકો કહેવાય, નીચેના બે ખંડ છે એ ક્ષેપકો। જમણી બાજુનું કર્ણક, જમણી બાજુનું ક્ષેપક, ડાબી બાજુનું કર્ણક, ડાબી બાજુનું ક્ષેપક, આમ ચાર એના કુલ ખંડ આવેલા છે। સામાન્ય રીતે જોઈએ તો કર્ણક છે એ પાતળી દિવાલ પ્રમાણમાં ધરાવે છે, જ્યારે વધુ સ્થિતિસ્થાપક અને જાડી દિવાલ ક્ષેપક ધરાવે છે। કર્ણક સામાન્ય રીતે નાના છે, ક્ષેપક સામાન્ય રીતે મોટા છે। કર્ણક અને ક્ષેપક બંને એકબીજા અહીંયા ખાંચથી જુદા પડે છે, એ બંને બાજુ એવી રીતે ખાંચ આવેલી છે। આ ઉપરાંત હૃદ ખાંચ આવેલી છે, જે અગ્ર આંતરક્ષેપક ખાંચ અને પશ્ચાત આંતરક્ષેપક ખાંચ છે। આ જે હૃદ ખાંચ છે એ ખાંચની અંદર ધમનીઓનું આખું જાળું છે, જે રુધિરનો પ્રવાહ છે હૃદયને આપે છે। કર્ણક અને ક્ષેપક વચ્ચેના ભાગની અંદર જમણું કર્ણક, જમણું ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ આવેલા છે, ત્રણ સ્તરીય વાલ હોય છે, જ્યારે ડાબા કર્ણક ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ, એને મિત્રલ વાલ પણ કહેવાય છે અને એ બે સ્તરીય હોય છે। આ ઉપરાંત બીજા બે અર્ધચંદ્રાકાર વાલ છે। જમણા કર્ણક ક્ષેપક પછી જમણું ક્ષેપક અને ફુફુસ જે ધમની છે તેની વચ્ચે એક અર્ધચંદ્રાકાર વાલ અહીંયા આવેલો છે, જ્યારે અહીંયા ડાબા ક્ષેપક અને મહાધમની વચ્ચે પણ અર્ધચંદ્રાકાર વાલ આવેલો છે। તો આમ જોઈએ તો પરિરથ આવરણ સામાન્ય રીતે રુધિર છે એ નીચેના ભાગથી અધર શિરા મારફત અને ઉપરના ભાગથી ઉર્ધ્વ મહાશિરા મારફત મહાશિરામાં ઠલવાય। આ રુધિર છે એ જમણા કર્ણકમાં ઠલવાય, જમણું કર્ણક ભરાઈ જાય એટલે નીચેનો જે ત્રિદલ વાલ છે ખુલે અને ક્ષેપકમાં જાય। ક્ષેપક ભરાઈ જાય એટલે સંકોચન પામે એટલે જે રુધિર છે એનો પ્રવાહ છે એ H એટલે કે તમે ફુફુસ ધમની છે એના મારફત ફેફસામાં જાય, શુદ્ધિકરણ પામી પાછું ફુફુસ શિરા મારફત આવે, ડાબા કર્ણકમાં આવે, ડાબું કર્ણક ભરાઈ જાય એટલે સંકોચન પામે એટલે ડાબા કર્ણક ક્ષેપક વચ્ચેનું જે દ્વિદલ વાલ છે એ ખુલે અને ડાબા ક્ષેપકમાં ભરાઈ જાય। ડાબું ક્ષેપક જ્યારે સંકોચન પામે ત્યારે આ દ્વિદલ વાલ છે એ બંધ થઈ જાય અને અર્ધચંદ્રાકાર વાલ ખુલે, જે રુધિર શુદ્ધ રુધિરનો પ્રવાહ છે એ મહાધમનીમાં મોકલે છે। મહાધમનીમાંથી ત્રણ ફાટા પડે છે। એક ફાટો છે એ શારીરિક ભ્રમણ માટે છે, એક ફાટો છે એ યકૃત માર્ગીય ભ્રમણ માટે છે અને ત્રીજો ફાટો છે એ રુધિરનું શુદ્ધિકરણ કિડની દ્વારા એટલે કે ફિલ્ટ્રેશન માટે થતું હોય છે। તો આમ આ વાલ છે અર્ધચંદ્રાકાર વાલ અને દ્વિદલ તથા ત્રિદલ વાલ એક ખાસિયત છે કે એક દિશીય હોય છે, ફક્ત એક જ દિશામાં ખુલે છે અને બીજી દિશામાં બંધ થઈ જાય છે।
તો આ જે આપણે વાત કરી એ હૃદયની વાત કરી. સામાન્ય રીતે તમે જોઈ શકો છો અહીંયા જે જમણા કર્ણક છે એની ઉપરની બાજુએ અને ક્ષેપકની ઉપરની બાજુએ બે જગ્યાએ ગાંઠ આવેલી છે. આ ગાંઠ છે એને જુદા જુદા નામ આપેલા છે. જેમ કે પી એટલે કે એક ગાંઠ અહીંયા છે, પી અહીંયા એક ગાંઠ ઓ એટલે કે અહીંયા છે એટલે કે શિરા કર્ણક ગાંઠ જેને SAN કહેવામાં આવે છે. જ્યારે પી એટલે બીજી ગાંઠ અહીંયા છે જેને ABN કહેવામાં આવે છે. તો આ બંને ગાંઠો છે એના દ્વારા છે એ ઉત્તેજનાઓ ઉત્પન્ન થાય છે. સક્રિય વિકલા સ્થિતિમાન છે એ અહીંયા પી થી ઉત્પન્ન થાય ઓ તરફ જતી હોય છે અને તેનું વહન કરવા માટે જુદા જુદા હિસ્સના તંતુઓ છે તે પર્કિંજિય તંતુઓ કહેવાય છે અને એ હિસ્સના જૂથમાંથી ઉત્પન્ન થાય છે. હિસ્સ જૂથના તંતુઓમાંથી પર્કિંજિય તંતુઓ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે આપણું હૃદય છે 70 થી 72 અથવા 75 વખત ધબકે છે. આ ધબકારાના હિસાબે 70 થી 72 વખત છે એ રુધિર છે એ આપણા શરીરમાં ધકેલાતું હોય છે. હૃદય ચક્ર એટલે કે આપણું હૃદય કઈ રીતે ધબકે છે તેની વાત કરીએ તો ચારેય ખંડ છે એ શરૂઆતમાં શિથિલ અવસ્થામાં હોય છે. શિથિલ અવસ્થાને ડાયસ્ટોલ કહેવામાં આવે છે અને આ વખતે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે છે. દ્વિદલ વાલ્વ અહીંયા છે, જમણા કર્ણક ક્ષેપક પર છે. દ્વિદલ વાલ્વ અહીંયા છે એટલે બંને ભરાય છે. દ્વિદલ વાલ્વમાં જે અશુદ્ધ રુધિર છે એ આવે છે. જ્યારે જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર, ત્યારે ડાબા કર્ણકમાં ફેફસામાં ગયેલું જે ઓક્સિજનેટેડ એટલે શુદ્ધ રુધિર છે, ઓક્સિજન યુક્ત રુધિર એ આવે છે. એ પૂરા ભરાઈ જાય ત્યારે એ સંકોચન પામે છે. એ બંને સંકોચન પામે એટલે આ વાલ્વ એક દિશા નીચેની તરફ ખુલે છે અને બંને ક્ષેપકમાં ભરાય છે. એટલે જ્યારે બંને કર્ણક સંકોચન પામે ત્યારે બંને ક્ષેપક શિથિલ હોય છે. એટલે કે આ જે રુધિરનો પ્રવાહ છે એને આવકારવા માટે રેડી છે. પણ ત્યાર પછી બંને ક્ષેપક સંકોચાય છે ત્યારે આ વાલ્વ ઉપરની તરફ ખુલતા નથી અને પરિણામે દબાણ છે અર્ધચંદ્રાકાર વાલ્વ પર થાય છે. એટલે જે ક્ષેપકના સંકોચનને પરિણામે જે ડાબો ક્ષેપક છે એ રુધિરને ફેફસામાં શુદ્ધિકરણ માટે મોકલે છે, જ્યારે જમણું ડાબુ ક્ષેપક છે એ શારીરિક ભ્રમણ માટે મહાધમનીમાં શુદ્ધ રુધિરને મોકલતું હોય છે. સામાન્ય રીતે સમયગાળો જોઈએ તો સિસ્ટોલ એટલે સંકોચન અને ડાયસ્ટોલ એટલે કે શિથિલન. એટલે શરૂઆતની અંદર 0.10 સેકન્ડ માટે કર્ણક અને ક્ષેપક કર્ણક સિસ્ટોલ પામે ત્યારે ડાયસ્ટોલ ક્ષેપક પામે છે. ત્યાર પછી 0.30 સેકન્ડ સુધી કર્ણકો ડાયસ્ટોલ પામે ત્યારે ક્ષેપકો સિસ્ટોલ પામે છે. આ બંને ક્રિયાઓ પતી ગયા પછી બંને કર્ણક અને ક્ષેપક જાણે આરામ કરતા હોય 0.40 સેકન્ડ સુધી બંને શિથિલન પામે છે. એટલે ટોટલ જો તમે સરવાળો કરો તો એક હૃદય ચક્ર છે 0.8 સેકન્ડ સુધી ચાલે છે. હૃદય ચક્રમાં બે મહત્વપૂર્ણ અવાજો સાંભળવા મળે છે જેને આપણે સ્ટેથોસ્કોપ વડે સાંભળી શકીએ છીએ. પહેલો અવાજ છે એ લબ અવાજ આવે છે. આ લબ અવાજ છે એ અહીંયા રહેલો ત્રિદલ વાલ્વ, અહીંયા રહેલો દ્વિદલ વાલ્વ એ બંધ થવાને પરિણામે થતું છે. ત્યાર પછી ડબ એવો અવાજ આવે છે. ત્યારે ડબ જેવો અવાજ આવે છે ત્યારે બંને અર્ધચંદ્રાકાર વાલ્વ એટલે કે અહીંયા જમણા ક્ષેપક અને અહીંયા ફુફ્ફુસ ધમની હોય છે તથા ડાબા ક્ષેપક અને મહાધમની વચ્ચેના વાલ્વ છે એ એટલે આમ જોઈએ તો લબ ડબ લબ ડબ એવા અવાજો સતત આવ્યા રાખતા હોય છે. ક્ષેપક છે એ 70 મિલીલીટર રુધિર પ્રતિ ચક્ર બહાર ધકેલે છે. એને સ્ટ્રોક વોલ્યુમ કહેવામાં આવે છે. ધબકારાની સંખ્યા વડે સ્ટ્રોક વોલ્યુમને ગુણીએ તો આપણને હૃદયની કાર્યક્ષમતા જોવા મળે છે. હૃદયની કાર્યક્ષમતા છે હૃદય કેટલું સ્વસ્થ છે સૂચન કરે છે અને નિદાનમાં ખૂબ જ ઉપયોગી છે. અને સ્વસ્થ માણસ છે એ આશરે 5 લિટર જેટલું રુધિર આ રીતે પ્રતિ સ્ટ્રોક શરીરમાં પરિભ્રમણ કરતું રાખે છે.